લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સોયલા ગામે આરોગ્ય શિબિર અને જાગૃતિ કાર્યક્રમ. સોયલા ગ્રામ પંચાયત ખાતે કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ તથા શારદા સ્કૂલ ઓફ ફાર્મસીના સહયોગ યોજાયો આરોગ્ય કેમ્પ. સોયલા ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય જાગૃતિ રેલી, પોસ્ટર પ્રદર્શન અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શારદા સ્કૂલ ઓફ ફાર્મસીના ફાર્મડીના 45થી વધુ વિદ્યાર્થીઓ તથા સોયલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આરોગ્ય કેમ્પમાં મફત આરોગ્ય ચકાસણી કરવામાં આવી, જેમાં 150થી વધુ ગામલોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. ડાયાબિટીસ, બીપી, વજન સહિતની વિવિધ ચકાસણીઓ કરવામાં આવી હતી. નાગરિકો, બાળકો તથા વૃદ્ધોને મફત તબીબ માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં વિવિધ તબીબ નિષ્ણાતો ડૉક્ટર સૌરભ વણઝારા, ડૉક્ટર નેહા શર્મા, ડૉક્ટર ગૌતમ શાહ, ડૉક્ટર અશોક કુમાર ચૌધરી, ડૉક્ટર કુલદીપ ચૌબીસા, વિશાલભાઈ ગોહિલ, ઝીલ પટેલ, અંજના પરમાર, સોયલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શારદા સ્કૂલ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રદર્શન અને નાટક દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. કૃષ્ણા શેલ્બી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તથા હોમ કેર વિભાગના સ્ટાફે મફત આરોગ્ય ચકાસણી સેવા આપી હતી. આ કાર્યક્રમમાં સોયલા ગ્રામ પંચાયત સરપંચ તથા ગુલાબ બુદ્ધ, અમૃતભાઈ સોલંકી, મહેશભાઈ વાઘેલા, પ્રતાપભાઈ વાઘેલા, સોયલા પ્રાથમિક શાળાના શિક્ષકગણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુલાબ બુદ્ધ, સાણંદ. આપનું નામ છે અને શું કેમ કરવાનું? નમસ્કાર, હું છું ડૉક્ટર નેહા શર્મા. હું કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ તરફથી આવી છું હેલ્થ અવેરનેસ કેમ્પ માટે. કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. ત્યાં આપણી પાસે આઈસીસીયુ, ક્રિટિકલ કેર, ડાયાલિસિસ, કેથ લેબ, ઇમરજન્સી સર્વિસીસ બધું છે. આપણે અહીંયા કેમ્પ કર્યું કારણ કે આપણે અવેરનેસ ફેલાવી હતી કે કેટલા બધા લોકોને ઘણા બધા રોગો છે જે ડાયગ્નોઝ નથી થતા. આપણે બીપી હોય, ડાયાબિટીસ હોય, લોહીની ટકાવારી ઓછી હોય, એનાથી પણ આપણે એની સારવાર માટે દવાઓ તો કરી જ, પણ જો અત્યારે તમને ઇનફ ના લાગે કે તમને આગળ કોઈ ક્વેરી હોય તો તમે કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ કે શેલ્બીની બાકીની બ્રાન્ચીસ પર આવી શકો છો. આપણે નરોડા બ્રાન્ચમાં પીએમજે કાર્ડ પણ ચાલે છે. સરકાર તરફથી જે મદદ હોઈ શકે એ બધા સરકાર કરે છે, તો આપણે પણ આપણી રીતે આપણી હેલ્થ માટે સ્ટેપ લેવા જોઈએ. એ અવેરનેસ અમે ટ્રાય કરીએ છીએ. શું આપનું નામ છે અને શું આજે કાર્યક્રમ કરવાનો? નમસ્કાર, મારું નામ ડૉક્ટર સૌરભ વણઝારા છે. હું કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં એઝ એ પલ્મોનોલોજિસ્ટ કામ કરું છું. આજરોજ 3 ઓક્ટોબર 2025ના રોજ અમે સોયલા ગ્રામે આવ્યા હતા અને એક હેલ્થ કેમ્પનું આયોજન કરેલ હતું. ફાર્મડીના સ્ટુડન્ટ કે જે શારદા યુનિવર્સિટીના હતા એમના સહયોગથી અને સોયલા ગ્રામ પંચાયતની મદદથી આ કેમ્પનું આયોજન કરવાનું થયું છે. આ કેમ્પનો લાભ લગભગ 150થી વધુ દર્દીઓએ લીધો. કેમ્પ કરવાનો ઉદ્દેશ્ય એ કે ગ્રામીણ પ્રજામાં આ હેલ્થ અવેરનેસનું એક વાતાવરણ ઊભું થાય. અમે લોકોને વધુમાં વધુ માહિતી પહોંચાડી શકીએ કે એ લોકોને બીપી, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ હોય તો ખાલી દેશી દવા સહારે ના રહે અને વગર પ્રિસ્ક્રિપ્શનના રોજ દવા ચાલુ કે બંધ ના કરે. સાથે પ્રસૂતિ દરમિયાન એ લોકોએ મહિલાઓએ શું કાળજી રાખવી, ટીટેનસનું ઇન્જેક્શન લેવું, ખોરાકમાં શું ધ્યાન રાખવું, એ પ્રકારની જાણકારી આપેલ હતી. જે દર્દીઓ આવ્યા હતા એમને દવામાં પ્રિસ્ક્રાઇબ કરેલ છે.